નમસ્કાર મિત્રો, આજના નવા વિડીયોમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ એક સત્ય ઘટના ગોળ ધાણા। રોજની જેમ આજે પણ ઘરમાંથી બહાર નીકળતી વખતે શરણે બૂમ પાડી, વનિતા માસી તમારે કંઈ મંગાવવું છે? હું બજારમાં જાઉં છું। આ શરણ માટે નિત્યક્રમ હતો। સ્વભાવથી એ પરગજુ હતો, નહીંતર 25 વર્ષના જુવાનીઓમાં તો કેવા તોરમાં ફરતા હોય। શરણ જેટલી વાર ઘરમાંથી નીકળીને બહાર જાય એટલી વાર અડોશ પડોશમાં બધાને પૂછી લે, તમારે કંઈ મંગાવવું છે? હું પાછા વળતા લેતો આવું। બીજા બધાનું તો ઠીક, પણ સામેના ઘરમાં રહેતા વનિતા માસીને તો એ ખાસ પૂછી લે। વનિતા બહેન વિધવા હતા। વસ્તારમાં માત્ર શિવા જ હતી। આવશ્યકતાઓ અલ્પ હતી, સંતોષ અમાપ હતો। શિવા એક પ્રાઇવેટ કોલેજમાં પાર્ટ ટાઈમ લેક્ચરની જોબ કરતી હતી। એની આવડત પ્રમાણનો પગાર તો નહોતો, પણ જે કંઈ મળતો હતો એનાથી મમ્મીને સારો એવો ટેકો થઈ રહ્યો હતો। રોજ શરણ પૂછે અને રોજ વનિતાબેન એની પાસે કંઈક ને કંઈક મગાવડાવે। આજે શાકભાજી લેતો આવજે, આજે 2 કોથળી દૂધ લેતો આવજે, બાથરૂમનો બલ્બ ઉડી ગયો છે, સાંજે ઘરે પાછો આવે ત્યારે મારે બીપીની ગોળીઓ, શિવાના સેન્ડલ રિપેર કરાવવાના છે, ખાંડ ખલાસ છે, કપડાં ધોવાનો પાવડર, માચીસનું બોક્સ। વસ્તુઓની નાની હતી પણ યાદી મોટી હતી। આજે વનિતાબેને ખાસ બારણા પાસે આવીને જવાબ આપ્યો। રોજ તો બારીમાંથી બૂમ પાડીને કામ છીનતા હતા, આજે ધીમેકથી માત્ર શરણ જ સાંભળી શકે એવા અવાજમાં કહ્યું, સાંભળ બેટા, આજે શિવીને જોવા માટે છોકરા પક્ષના આવવાના છે। 6 વાગતા પહેલાં તું સવાણું અને પેંડા લઈને મને આપી જઈશ। 5-6 કપ આઈસ્ક્રીમ પણ લેતો આવજે, જરાક સસ્તો લાવજે હો। અને આ વાત તારા સુધી જ રાખજે, તારા ઘરમાં પણ નહીં કહું। માસી તમે ચિંતા ન કરો, હું 5 વાગ્યે ખાસ તમારા કામ માટે બહાર જઈશ અને 5:30 સુધી બધું પહોંચાડી દઈશ। આ સિવાય પણ બીજું કંઈ લાવવાનું હોય તો કહી દેજો। બોલો, ગોળ ધાણા લેતો આવું? શરણે નિર્દોષ મજાક કરતાં પૂછી લીધું। એનું છેલ્લું વાક્ય વિધવા વનિતાબેનને ભીંજવી ગયું। એ મનોમન બબડી રહ્યા, ભગવાન આ છોકરાને સુખી કરે, કેવો દયાળુ અને સેવાભાવી છે। એ ન હોત તો હું એકલી કેટલું કરી શકી હોત। મૃત્યુ મમ્મી પપ્પા સાથે આવીને મુલાકાત કરી ગયો। એને તો પહેલી નજરમાં જ શિવા ગમી ગઈ, પણ શિવાએ મહેમાનોની વિદાય પછી વનિતાબેનને કહી દીધું, મમ્મી છોકરો આમ તો બધી રીતે સારો છે, પણ મારે આટલી ઉતાવળમાં હા નથી પાડી દેવી। હજી તો પહેલો મૃત્યુ જ જોયો છે, 4-5 છોકરાઓ જોઈ લીધા પછી હું નક્કી કરીશ કે આમાંથી કોણ શ્રેષ્ઠ છે। વનિતા બહેન સમજાવતા રહ્યા, બેટા તારા પપ્પા હયાત નથી, બધી જવાબદારી મારા માથે છે। તારા હાથ પીળા કરી દેવાની ઉતાવળ છે મને હોય કે નહીં? અને આ મૃત્યુ પહેલો છે એટલે શું થઈ ગયું? એની પાસે બધી જાતની લાયકાત છે, એ ભણેલો છે, બેંકમાં નોકરી કરે છે, બાપની માલિકીનું મકાન છે, મેં તો સાંભળ્યું છે કે એના પપ્પા લાખોના આસામી છે। થોડીક ધીરજ રાખ મમ્મી, કદાચ બીજો છોકરો કરોડપતિ પણ હોઈ શકે, એની પાસે ફ્લેટ બદલે બંગલો હોઈ શકે, નોકરીની જગ્યાએ પોતાનો બિઝનેસ હોઈ શકે, તો શા માટે એટલી અધેરી? શિવાની વાતમાં દમ હતો, તે સર્વગુણ સંપન્ન હતી, એટલે એના માટે મૃત્યુનો તોટો ન હતો। લગભગ દર અઠવાડિયે એકવાર વનિતાબેન ઘરના
બારણા પાસે આવીને શરણના કાનમાં ધીમા અવાજે કામ સોંપતા રહ્યા. આજે આપણી શિવાને જોવા માટે છોકરાવાળા આવવાના છે. તું મહેમાન માટે. શરણ એક ઓફિસમાં જોબ કરતો હતો. સંસ્કારી અને પરગજ્જુ હતો. સાંજ ઢળી ચૂકી હતી. રાતના 8-8:30 વાગ્યા છે. શરણ એના મમ્મી પપ્પા સાથે જમવા બેઠા હતો. અચાનક એના કાનમાં બૂમાબૂમ પડી. કોઈ સ્ત્રીનો અવાજ હતો. બસાવો બસાવો. એ અવાજ નહોતો પણ શીશો હતી. બીજી વાર સિંહ સંભળાય ત્યારે અવાજ પણ ઓળખાયો. શરણ બોલી ઉઠ્યો, મમ્મી પપ્પા, આ તો સામેવાળા વનિતા માસીનો અવાજ. નક્કી કંઈક થયું હોય એવું લાગે છે. શરણ અધૂરા ભાણે ઊભો થઈ ગયો. એની પાછળ એના મમ્મી પપ્પા પણ દોડ્યા. બહાર આવીને જોયું તો સામેના મકાનમાં આગના ભડકા ઉઠતા દેખાયા. આજુબાજુના લોકો પણ જમા થઈ ગયા. આગ કેવી રીતે લાગી એની કોઈને ખબર ન હતી, પણ એટલું સમજાઈ ગયું હતું કે વનિતાબેન અને શિવા ઘરમાં જ ફસાઈ ગયા છે અને મા દીકરીની જિંદગી જોખમમાં આવી પડી છે. ભીડમાંથી જાત જાતના સૂચનો સંભળાતા હતા. કોઈએ કહ્યું, ફાયર બ્રિગેડને બોલાવો. બીજા કોઈએ કહ્યું, લાઈ બંબો આવતા વાર લાગશે. કોઈના ઘરમાં પાણીની લાંબી નળી છે, જો હોય તો આપણે પાણીનો મારો ચાલુ કરી દઈએ. કેટલાક ઉત્સાહી જવાનો પાણીની બાલદીઓ ઠાલવવાનું શરૂ કરી દીધું. આ બધાની વચ્ચે શરણને અચાનક શું સૂઝ્યું કે એને મોટો અવાજમાં સૂચના આપી, આવી રીતે આગ નહીં બુઝાય, બધા દૂર હટી જાઓ. શરણની વાતમાં શું સમાયેલું હતું એ બીજા કોઈને સમજાયું નહીં, પણ એની મમ્મી સમજી ગઈ. એને દીકરાનો હાથ ઝાલી લીધો. ખબરદાર, તારે બળતા ઘરમાં જવાનું નથી. જો આપણા ઘરના જાપાની બહાર પગ મૂક્યો તો તને મારા સમ છે. શરણે એક ક્રોધભરી નજર મમ્મી તરફ ફેંકી. આ તું શું બોલી રહી છે મમ્મી? આપની નજર સામે બે જીવતી જાગતી સ્ત્રીઓ સળગીને રાખ થઈ રહી છે, ત્યારે તું મને સમ આપી રહી છે? વધુ એક પણ શબ્દ બોલ્યા વગર જનેતાની પકડમાંથી પોતાનો હાથ છોડાવીને શરણ આગળ વધી ગયો. ટોળું એને રોકે તે પહેલાં આંખના પલકારામાં એ આગની લપેટમાં પ્રવેશી ગયો. આગ નીચેના ઓરડામાં અને રસોડામાં લાગી હતી. વનિતાબેન અને શિવા બસવા માટે ઉપરના ઓરડામાં ચાલ્યા ગયા હતા. શરણે પળવારમાં પરિસ્થિતિનો ખ્યાસ કાઢી લીધો. લાકડાનો દાદર આગની લપેટમાં આવી ગયો. એ પહેલાં જ ઉપરના માળે પહોંચી ગયો. મા દીકરીની હાલત દયનીય હતી. ઓરડાનું તાપમાન દજાડી મૂકે એવું હતું. આખો ઓરડો ધુમાડાથી ભરાઈ ગયો હતો. શિવા અપૂરતા ઓક્સિજનના કારણે બેહોશ થવાની તૈયારીમાં હતી. શરણને વનિતાબેનને સૂચના આપી, માસી, બસવાનો એક જ ઉપાય છે. હિંમત કરીને દાદરના પગથિયાં ઉતરી જાઓ. તમારા કપડાને આગની ઝાળ લાગે તો પણ રોકાશો નહીં. ઝડપથી ઘરની બહાર નીકળી જાઓ. વનિતાબહેન પૂછવા ગયા, શિવાનું શું? શરણે ત્રાડ પાડી, જવું છે કે નહીં? જીવવું છે કે નહીં? શિવા, એ મારી જવાબદારી છે. અને વનિતાબહેન દોડી ગયા. બહાર ઊભેલા લોકોએ તેમના શરીર પર પાણીની બાલદીઓ ઊંધી વાળી દીધી.
શરણે શિવાને બે હાથમાં ઉઠાવી લીધી. ત્યાં સુધીમાં દાદરના પગથિયા આગમાં ઝડપાઈ ગયા હતા. શરણે શિવાને ઢંઢોળીને કહ્યું, તારા બંને હાથ મારા ખભા પર રાખીને મારી પીઠ પાસેથી વળગી જા અને મને છોડીશ નહીં. આવી પરિસ્થિતિમાં અડધો દાદર ઉતરી ગયો. એ પછી એને હનુમાન કૂદકો લગાવ્યો. લપરકા મારતી અગ્નિજ્વાળાઓ વચ્ચે દોડતો એ જેવો બહાર નીકળ્યો એ સાથે જ ઘરની અંદરનો દાદર તૂટીને નીચે પડવાનો ધમાકો સંભળાયો. વનિતાબહેને કામ ચલાવ ભાડાનું મકાન શોધી લીધું. એક દિવસ શરણ પર એમનો ફોન આવ્યો. બેટા, મારું એક કામ કરીશ? તું આજે બહાર જવાનો છે? જો જાય તો ગોળ ધાણા લેતો આવીશ? શરણે હા પાડી અને પૂછ્યું, માસી, આજે ફરી પાછો કોઈ મૃત્યુ શિવાને જોવા આવવાનો છે કે શું? માસીએ મીઠા અવાજમાં જવાબ આપ્યો, એવું નથી. આજે સાંજે અમે છોકરાના ઘરે જવાના છીએ. તારા મમ્મી પપ્પાને કહેજે કે શિવા માટે ના ન પાડે. આભાર. આવા જ નવા જીવન ઉપયોગી વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય ભોળાનાથ.